રાજપીપળા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આપનું શક્તિ પ્રદર્શન સાથે વિશાળ રેલી રાજપીપળામાં નીકળી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં 1.5 લાખ લોકોએ સિગ્નેચર કરી બંચ બોક્સ સુપ્રત કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રાનું આયોજન થયું હતું. જનસભાનું આયોજન કરાયું હતું. રાજપીપળા ખાતે હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી ચૈતર વસાવાને સમર્થન આપ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાની 7 વર્ષની જેલની સજા થઈ છે. હજુ તેઓ જેલની સજા ભોગવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં 1.5 લાખ લોકોએ સિગ્નેચર કરી હતી. તેનું બંચ કલેક્ટરને સુપ્રત કર્યું હતું. 1.5 લાખ સિગ્નેચર કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવા જણાવ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કરવામાં આવેલા મહારેલી અને મહાસભામાં આપ નેતા ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા, યુવરાજસિંહ જાડેજા, નિરંજન વસાવાએ હાજરી આપી હતી. સિગ્નેચરોની સંખ્યા 10 લાખ સુધી પહોંચાડવાની એમ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું. ચૈતરભાઈને તમે ફટાફટ કેસ ચલાવીને સજા કરાવી શકો છો, તો આ 16 લાખ પેન્ડિંગ છે એમને કેમ સજા નથી કરાવતા? આદિવાસી ખેડૂતના ખેતરનો પાક નષ્ટ કરવામાં આવ્યો. પહેલી જવાબદારી તો સાંસદ મનસુખભાઈ વસાવાની બનતી હતી. ચૈતરભાઈના સમર્થનમાં 27 તારીખે છોટાઉદેપુરમાં મોટું સંમેલન યોજાશે. ભાજપે અનેક કાવતરા કર્યા પણ ચૈતરભાઈ ઝૂક્યા નથી. ગુજરાતમાં પણ છેલ્લા 14 વર્ષમાં 35 પેપર લીક થયા છે. રાષ્ટ્રપતિને જણાવીશું કે ચૈતરભાઈ પર ખોટો કેસ કરવામાં આવ્યો. ભાજપે ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે. આનો જવાબ 2027માં આપીશું. અમે શકુંતલાબેન વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્નીએ જણાવ્યું છે. જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા અનેક મુદ્દા પર લડતો આપે છે એ ભાજપ સરકારને ગમતું નથી એમ શકુંતલાબેન વસાવાએ જણાવ્યું. જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા સડકથી લઈ સદન સુધી લોકો માટે લડે છે એ ભાજપના નેતાઓને ગમતું નથી. વર્ષાબેન વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્નીએ જણાવ્યું હતું. નર્મદા જિલ્લા પંચાયત ચૂંટણીમાં વિરોધીઓના સુપડા સાફ કર્યા એ રીતે 2027માં અંબાજીથી ઉમરા ગામ સુધી સુપડા સાફ કરવાનું છે તેમ વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું. 20,000થી વધુ કાર્યકર્તાઓ આજે રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એટલા માટે કે આજના જ ન્યૂઝપેપરમાં છે કે ગુજરાતમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે. એમાં 5 થી 10 વર્ષથી પેન્ડિંગ હોય એવા લગભગ 70,000થી વધુ કેસો છે. ત્યારે હમણાં ચેતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે. વનકર્મીઓ દ્વારા કેસ કરાવવામાં આવે છે. ચેતરભાઈ સમાધાન કરી દીધું, પછી પાછળથી ભાજપના પ્રેશરમાં કેસ કરવામાં આવ્યું. ડે ટુ ડે કેસ ચલાવડાવી માનનીય ચેતરભાઈના પત્ની શ્રી શંકુતલાબેન અને આખી ટીમને અને ખેડૂતોને જ્યારે જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે ભાજપે, ત્યારે મેં આજે માનનીય રાષ્ટ્રપતિશ્રીને, માનનીય રાજ્યપાલશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટરશ્રી અમે આવેદનપત્ર આપ્યું છે. અને ન માત્ર આવેદન, પરંતુ આમાં 1,54,000 અમે સમર્થન પત્રો ભરાવડાવ્યા છે સાઇન કરીને, સાઇન કેમ્પેન ચલાવીને. 1,54,000 જે સાઇન કેમ્પેન વાળા છે એ પણ માનનીય કલેક્ટરશ્રીને આપ્યું છે કે માનનીય રાષ્ટ્રપતિશ્રી આમાં અમને ન્યાય અપાવડાવે. સ્વાભાવિક છે કે વિપક્ષના ધારાસભ્ય હોય એને વારંવાર કનડગત કરવામાં આવે છે. એમને વારંવાર વિપક્ષના ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ બન્યા છે ચેતરભાઈ. ત્યારે ચેતરભાઈને કઈ રીતે ખોટા કેસોમાં ફસાવી વારંવાર જેલમાં નાખવામાં આવે છે, સજા કરાવવામાં આવે છે. આનાથી તમામ આદિવાસી સમાજની મનોબળ તૂટ્યું છે કે શું આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવો ગુનો છે. એટલા માટે થઈ અને આદિવાસી સમાજ એક થયું છે અંબાજીથી ઉમરગામ સુધી. અને લગભગ અત્યારે અમે 1,54,000 સાઇન કેમ્પેન કરાવડાવ્યું છે. આનાથી વધશે. આગામી સમયમાં કેમ્પેન ચાલુ રહેશે અને હમણાં છોટાઉદેપુરમાં એક કાર્યક્રમ થશે. એટલે અમે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ કાર્યક્રમો ચેતરભાઈના સમર્થનમાં કરીશું. અને ભાજપવાળાને અમે કહેવા માંગીએ છીએ કે ચેતરભાઈને એકને જેલમાં નાખીશો તો 10 લાખથી વધુ આદિવાસી યુવાનો સાઇન કરીને ચેતરભાઈ બનીને ચેતરભાઈના સમર્થનમાં એ રસ્તા ઉપર આવશે. દિલ્હી માટે દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.